સૃષ્ટિના દરેક જીવો સુખ પામવા માટે અનેકવિધ પ્રયત્નો કરે છે. ધાર્મિક ઉત્સવ, સામાજિક ઉત્સવ, રાષ્ટ્રીય પર્વ, પારિવારિક પર્વ, જેના થકી દરેક જીવાત્મા આનંદ પામે છે. જીવાત્માઓમાં મનુષ્ય જીવ ઉચ્ચ કોટીનો માનવામાં આવે છે, જેઓ પોતાની ખુશી વ્યક્ત કરવા કે આનંદ પામવા અનેક પ્રસંગની ઉજવણી કરે છે. આપણા શાસ્ત્રો, ગ્રંથો કે પ્રાચીન ઋષિમુનિઓએ મનુષ્ય જીવન માટે અનેક વાર તહેવારો વર્ણવેલા છે, જેવા કે હોળી, દિવાળી વગેરે. હિન્દુ શાસ્ત્રોમાંથી જાણવા મળે છે કે 4 યુગમાં અલગ અલગ યાત્રાધામનું મહત્વ છે. પહેલું છે સતયુગમાં બદ્રીનાથ, બીજું છે ત્રેતા યુગમાં અયોધ્યાધામ, ત્રીજું છે દ્વાપર યુગમાં દ્વારકાધામ, ચોથું છે કલયુગમાં જગન્નાથપુરી ધામ. અષાઢ બીજ એટલે ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો ઉત્સવ. સ્વયં ભગવાન જગન્નાથ, બલરામજી તથા સુભદ્રા માતા પૃથ્વી પરના લોકોને દર્શન આપવા માટે રથયાત્રામાં નીકળે છે. તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ આ રથયાત્રાનું મહત્વ. જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સામાં જગન્નાથપુરી શહેરમાં આવેલું છે. હવે આપણે જોઈએ રથયાત્રાની કથા. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ રોહિણી માતાને એટલે કે બલરામની માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ, છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ દાદાનું નામ કેમ લે છે? ત્યારે રોહિણી માતા બોલ્યા, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા. અહીં રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો તેમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું. હવે જોઈએ અમદાવાદનું જગન્નાથ મંદિર. આપણા મંદિરો ભવ્યતા અને દિવ્યતાથી શોભતા હોય છે. સંજોગની વાત છે કે અમદાવાદના ભગવાન જગન્નાથના મંદિરમાં આ બંનેનો અનોખો સમન્વય થયો છે. આમ પ્રાચીન એવું આ મંદિર આજે અમદાવાદની ઓળખ બન્યું છે. અષાઢી બીજના દિવસે નીકળતી વિશાળ અને લાંબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરને મહત્તા ઘણી છે. ધર્મના વિશાળ વડલા તરીકે દીપી રહેલા આ મંદિરમાં ધાર્મિકતાની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે. મહામંડલેશ્વર મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા ભૂખ્યાને અન્નભાવથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જ્યારે હાલના રોજના 2,000 જેટલા ગરીબ, ભિખારી તથા જરૂરિયાતમંદ લોકો ભોજન લે છે. આ ઉપરાંત અહીં ગૌમૂત્ર આધારિત આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે, જ્યાં રોગગ્રસ્ત લોકો સારવાર મેળવે છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું આ અદ્ભુત મંદિરનો ઇતિહાસ પણ અનોખો અને દિવ્ય શક્તિથી ભરેલો છે. અંદાજે 450 વર્ષ અગાઉ
એક સાધુ સાબરમતીના પટમાં વિહાર કરી રહ્યા હતા. હનુમાન ભક્ત એવા આ મહાત્મા અહીં એક ઝૂંપડી બનાવી તેઓ પ્રભુ ભક્તિ કરી રહ્યા હતા. એક દિવસ તેઓ નદીના પટ ઉપર વિહારી રહ્યા હતા ત્યારે કેટલાક ડાકુઓ રોકડ કરતા આવી રહ્યા હતા. આ લોકોનો વિલાપ જોઈ તેમનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. પાસે તેમણે પૂછા કરતા નવયુવાનનું મોત થયાનું જાણવા મળ્યું. વૃદ્ધ યુવાનના સ્વજનોને સાંત્વન આપતા મહાત્માએ કેટલાક મંત્રો ઉચ્ચાર કર્યા અને યુવાન પર પાણીનો છંટકાવ કર્યો અને તેઓ પોતાની ઝૂંપડીમાં ચાલ્યા ગયા. તેમના ગયાના કેટલાક સમય બાદ યુવાન જાણે કે ઊંઘમાંથી આળસ મરડી ઊભો થયો. આ ચમત્કાર જોઈ સૌ કોઈ ચોંકી ગયા અને મહાત્માના ચરણોમાં જઈ પ્રણામ કર્યા. આ વાત ગામમાં ફેલાતા ગામ લોકોએ મહાત્માને અહીં જ રોકાઈ જવા વિનંતી કરી. ગામ લોકોનો ભાવ જોઈ સાધુએ અહીં હનુમાનજીનું નાનકડું મંદિર બનાવ્યું અને ત્યાં રહી ગયા. સમય જતાં તેમના શિષ્ય સારંગદાસજીએ પણ પોતાના ગુરુની જેમ જ લોકોમાં અનોખી ચાહના મેળવી અને આ વિસ્તારમાં દૂધની સમસ્યાના નિવારણ માટે ગૌશાળા શરૂ કરી. ત્યારબાદ આવેલા નરસિંહદાસજી મહારાજ પણ સાદગીની મૂર્તિ હતા. આજનું મંદિર એ આ મહંતને આભારી છે. એક દિવસે મહંત નરસિંહદાસજીને ભગવાન જગન્નાથનું સ્વપ્ન આવ્યું, જેમાં ભગવાને એવો ઈશારો કર્યો કે અહીં ભાઈ બળદેવ તથા બહેન સુભદ્રા સાથે મારું મંદિર બનાવો. આ વાત ગામ લોકો સમક્ષ કરતા સૌએ તૈયારી દર્શાવી અને પુરીના ભગવાન જગન્નાથની અમદાવાદમાં પધરામણી થઈ. ત્યાર પછી તો આ વિસ્તારની ભવ્યતામાં 4 ચાંદ લાગ્યા અને 1878માં શરૂ કરેલી રથયાત્રા આજે અમદાવાદની ઓળખ બની ગઈ છે. નિજ મંદિરમાંથી અષાઢી બીજે નીકળતી આ રથયાત્રામાં જોડાઈ શ્રદ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. આ દિવસે વહેલી સવારે પરોઢીએ જય જગદીશ હરેના ગગનચુંબી જયનાદ અને ઘંટનાદથી આરતીથી શુભારંભ થાય છે. પ્રાતઃ મુહૂર્તમાં ખીચડીના નૈવેદ્ય બાદ ભગવાન શ્રી જગન્નાથ, મોટાભાઈ શ્રી બલભદ્રજી અને બહેન સુભદ્રા મૈયાજી પોતપોતાના રથોમાં બિરાજમાન કરાવ્યા પછી ત્રણેય રથોને દોરડા અને હાકોડાથી ખલાસી ભાઈઓ મંદિરના પ્રાંગણથી રથોને બહાર લાવે છે. ત્યારે એક દિવસ વાતાવરણ ઊભું થાય છે. રથયાત્રાના મૂર્ખે શણગારેલા ગજરાજે હવામાં સૂંઢ લહેરાવતા આગળ મસ્ત રીતે ચાલે છે. આ યાત્રામાં સાધુ સંતો, ભજન મંડળીઓ, અખાડી, અંગ કસરત કરવાવાળા સાથે માનવ મહેરામણ ઉભરાય છે. રથયાત્રીઓ ફણગાવેલા મગ, જાંબુ, કાકડીનો પ્રસાદ ખોબે ખોબે વહેંચતા રહે છે. તેમજ બાળકો માટે ચોકલેટ, રમકડાં વહેંચવામાં આવે છે. આ દિવસે સમગ્ર શહેર જય રૂણછોડ માખણચોળ સહિતના નાદથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં રંગાઈ જાય છે. જય જગન્નાથ. આવી જ ધાર્મિક, આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.